નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 વિષય ગણિત નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે વાર્ષિક પરીક્ષાનો સંપૂર્ણ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના કુલ ગુણ 80 નું સોલ્યુશન કરવાના છીએ. સમય રહેશે 3 કલાક અને પહેલો પ્રશ્ન તમારો રહેશે ખાલી જગ્યા પૂરો. એની અંદર ચેપ્ટર 7 માંથી પ્રશ્ન જે છે તે વિદ્યાર્થી મિત્રો આવવાના છે અને ખાલી જગ્યાનો દરેકનો એક ગુણ રહેશે. 4000 રૂપિયાનું 12% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ જે છે તે કેટલું થશે? તો 960 થશે. ગત વર્ષનો વરસાદ 10 મિલીમીટર હતો તો આ વર્ષે મિત્રો 90 મીમી પડ્યો, તો વરસાદ જે છે કેટલા ટકા ઘટ્યો કહેવાય? તો 25% જે છે તે ઘટ્યો. રૂપિયા 3200 ની વસ્તુ વેચતા તેના ઉપર 4% જીએસટી આપવો પડે છે, તો તે વસ્તુનું વેચાણ કિંમત કેટલું થઈ જાય? તો તમે 3200 ના 4% શોધો એટલે સીધો મળી જાય છે જવાબ વિદ્યાર્થી મિત્રો 128 રૂપિયા, એટલે કે 3328 રૂપિયા ખાલી જગ્યાની અંદર આવશે. ત્યાર પછી પહેલા પ્રશ્નનો બી છે, માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો અને દરેકના 2 ગુણ રહેશે. એક શહેરની અંદર કુલ વ્યક્તિઓમાંથી 60% વ્યક્તિઓને ક્રિકેટ, 30% વ્યક્તિઓને ફૂટબોલ અને બાકીના વ્યક્તિઓને બીજી રમતો ગમે છે. આ શહેરની અંદર 50 લાખ વ્યક્તિઓ હોય તો પ્રત્યેક રમતની અંદર કુલ કેટલી જે વ્યક્તિઓ છે એની સંખ્યા હશે? તો ક્રિકેટ જે છે, ક્રિકેટ કેટલી સંખ્યાને ગમે છે? તો 60%. 60% આપણે શોધીએ તો 50 લાખના 60% એટલે 30 લાખ થશે. ફૂટબોલ 30% ને ગમે છે તો 30% જો આપણે શોધીએ તો 50 લાખના 30% એટલે 15 લાખ થશે અને બાકીના વધ્યા 5 લાખ, બરાબર છે? તો એ 5 લાખ અન્ય રમતો ગમતી હશે. એક વસ્તુ 11%ના વળતરથી રૂપિયા 8900 મળે છે તો તે વસ્તુની છાપેલી કિંમત કેટલી હશે? તો તમે વિદ્યાર્થી મિત્રો 8900 જે છે તેના 11% શોધો એટલે જવાબ તમને મળશે 1100, બરાબર છે? તો એ ઉમેરી દઈએ તો સીધો જવાબ આપણો કેટલો મળે છે? 10,000. એક એલઈડી ટીવીની ખરીદીમાં 12% જીએસટી લાગે છે અને રૂપિયા 6720 મળે છે, તો જીએસટી પહેલા ટીવીની કિંમત કેટલી હશે? તો આપણે 12% જે છે એ જો આમાંથી બાદ કરી દઈએ તો 12 × 72 એટલે કે 720 સીધા જતા રહેશે, તો ટીવીની કિંમત 6000 રૂપિયા હશે. માંગ્યા મુજબ જવાબ આપો અને તમારે વિદ્યાર્થી મિત્રો અહીં સાબિત કરવાનો છે. તો અહીં આપણને a - b નો વર્ગ પ્લસ a - c નો વર્ગ પ્લસ c - a નો વર્ગ પ્લસ 2, બરાબર? ab પ્લસ bc પ્લસ c આપ્યું છે. તો જો આનો આપણે સાબિતી મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? 2a નો વર્ગ પ્લસ 2b નો વર્ગ પ્લસ 2c નો વર્ગ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું જે આ સમીકરણ છે, આ સમીકરણની સાબિતી કરીએ તો સાબિતીમાં શું આવે છે? તો 2 કૌંસની અંદર a નો વર્ગ ઓછા c નો વર્ગ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું જે આ સાદુરૂપ છે એ સાદુરૂપ તમારે જાતે આપવાનું છે અને તેનો જવાબ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 2 નો બી, માંગ્યા મુજબ જવાબ આપો અને દરેકના 3 ગુણ રહેશે. તો સાદુરૂપ આપવાનું છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આપી દીધું છે, અહીં પણ સાદુરૂપ આપી દીધું છે. તમારે દરેક સ્ટેપ આપવાના છે. અહીં મેં સાદુરૂપનો સીધો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો આપેલો છે. તો અહીં તમારો સાદુરૂપ પૂછાશે અને તેના જવાબ તમારે આ પ્રકારે આપવાના રહેશે. પ્રશ્ન 3 ની વાત કરીએ તો એક સમબાજુ ચતુષ્કોણના 2 વિકર્ણોનું માપ 25 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર છે, તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તૈયાર કરી જ દેવાનું છે અને તેનું આપણે જો શોધીએ તો 250 સેન્ટીમીટર વર્ગ આવે છે. 7 સેન્ટીમીટર ત્રિજ્યા અને 7 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ શોધો. તો 308 સેન્ટીમીટરનો વર્ગ થશે. વિદ્યાર્થી મિત્રો તમારે સૂત્ર મૂકી અને તેની સ્ટેપ બાય સ્ટેપ જે છે તે ગણતરી કરવાની છે. પ્રશ્ન 4 ની વાત કરીએ તો આપેલા વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. દરેકનો 1 ગુણ છે. 1 સેન્ટીમીટર બાજુના સમઘનનું ફળ 1 સેન્ટીમીટર વર્ગ છે, તો ખોટું. 24 સેન્ટીમીટર વર્ગ પૃષ્ઠફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ 2 સેન્ટીમીટર છે, તો આ ખરું છે. સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય છે, તો આ ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, 7 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 77 સેન્ટીમીટર વર્ગ છે, તો આ ખરું છે. પ્રશ્ન નંબર 4 બી, માંગ્યા મુજબ જવાબ આપો. દરેકના 2 ગુણ છે. 14 સેન્ટીમીટર ત્રિજ્યા અને 8 સેન્ટીમીટર ઊંચાઈના બંધ નાળાકારનું કુલ પૃષ્ઠફળ જે છે તે શોધો. તો 1936 સેન્ટીમીટર વર્ગ આવશે.
તમને એક નળાકાર ટાંકી આપેલ છે અને નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ મેળવશો? તો નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે તો આ પ્રકારની નળાકાર વિદ્યાર્થી મિત્રો ટાંકી છે. તો આ ટાંકીની અંદર જે છે તે આપણે કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે ટાંકીનું નળાકારનું જે છે તે પ્રથમ તમારે ઘનફળ જે છે તે ઘનફળ મેળવવું પડશે. પ્રશ્ન 5, નીચે આપેલા જે પ્રમાણિત સ્વરૂપ છે એને તમારે લખવાનું છે. એક જાડા કાગળની જાડાઈ 0.07 મીમી છે, તો એને પ્રમાણિત સ્વરૂપે લખીએ તો 7 ગુણ્યા 10 મિત્રો -2 મીમી આવશે. વનસ્પતિ કોષ અહીં આપણને આપેલો છે, તો તેનું પ્રમાણિત સ્વરૂપે લખીએ તો 1.275 ગુણ્યા 10 -5 આવશે. બેક્ટેરિયાનું માપ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 5 ગુણ્યા 10 -7 મીટર આવશે. અહીં પ્રમાણિત સ્વરૂપ જોઈએ તો 1 માઇક્રોન બરાબર મિત્રો અહીં આપણને સંખ્યા આપેલી છે તો 6 મીંડા છે, તો 1 ગુણ્યા વિદ્યાર્થી મિત્રો 10 આવશે. કિંમત શોધો, તો આની જો કિંમત શોધવા જઈએ 1/2 -2 પ્લસ 1/4 -1 પર ત્યાર પછી મોટો કૌંસ પૂર્ણ કરીને 12 પણ આપણને 1 આપેલી છે, તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? 1/8 આવશે. અહીં જો આનો આપણે સાદુરૂપ આપવા જઈએ તો જવાબ જે છે તે આપણો આવે છે 1. પ્રશ્ન નંબર 6, 10 પેનની કિંમત 80 રૂપિયા છે, તો 15 પેનની કિંમત સમપ્રમાણમાં આપશે. કયા પ્રમાણમાં આવશે? તો સમ. 20 બાળકોને 100 ચોકલેટ વહેંચાય છે. આ ચોકલેટ 25 બાળકોને વ્યસ્ત રીતે વહેંચાશે. બરાબર છે. ચોરસની બાજુની લંબાઈ વિદ્યાર્થી મિત્રો આઈ હોય તો ચોરસની પરિમિતિ જે છે તેનું પ્રમાણ કેવું હોય? તો સમ હોય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 25 લંબ બોક્સની કિંમત 112, જે લંચ બોક્સ છે એ 12 લંચ બોક્સની કિંમત 150 રૂપિયા હોય તો 8 લંચ બોક્સની કિંમત કેટલા રૂપિયા થાય? તો કેટલા થાય? 100 રૂપિયા થાય. પ્રશ્ન નંબર 6, 4 ગુણનો પ્રશ્ન હશે અને માગ્યા મુજબ જવાબ આપવાનો છે. 5 મીટર અને 60 સેન્ટીમીટર ઊંચા શિરાલંબ થાંભલાના પડછાયાની લંબાઈ 3 મીટર અને 20 સેન્ટીમીટર છે. આ જ સમયે 10 મીટર અને 50 સેન્ટીમીટર નીચા થાંભલાના પડછાયાની લંબાઈ શોધો. અને બીજો પ્રશ્ન છે, તો પહેલા આપણે આ પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તો 10 મીટર ને 50 સેન્ટીમીટર લંબાઈનો જે પડછાયો છે એ પડછાયાની લંબાઈ 6 મીટર હશે. બીજું છે કે 5 મીટર લંબાઈનો પડછાયો હોય તેવા થાંભલાની ઊંચાઈ કેટલી થાય? તો મિત્રો 8 મીટર અને 75 સેન્ટીમીટર ઊંચાઈનો થાંભલો હોય તો તેની પડછાયાની લંબાઈ 5 મીટર જે છે તે થશે. પ્રશ્ન નંબર 32, જો 15 કારીગર એક દિવાલ 48 કલાકમાં બનાવી શકે તો આ જ કામને 30 કલાકમાં પૂરું કરવા માટે કેટલા કારીગરો જોઈશે? તો આ કામને 30 કલાકમાં પૂરું કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો 24 કારીગરોની જરૂર પડશે. પ્રશ્ન નંબર 7, અહીં તમારે વિદ્યાર્થી મિત્રો દરેક બહુપદી પૂર્ણ વર્ગ બને તે માટેનું ખૂટતું પદ લખવાનો છે. તો અહીં આપણને આપેલું છે x² પ્લસ ખાલી જગ્યા પ્લસ 49. અહીં વચ્ચે જે ખાલી જગ્યા છે એની અંદર આવશે 14x જે છે તે જવાબ આવે છે. પ્રશ્ન નંબર 34, દરેક બહુપદી પૂર્ણ વર્ગ બને તે માટે ખૂટતું પદ લખો. તો 81 પ્લસ 18x પ્લસ વિદ્યાર્થી મિત્રો અહીં ખાલી જગ્યા છે તો ત્યાં શું આવશે? x² જે છે તે આવશે. ત્યાર પછી વાત કરીશું આપેલી પદાવલીના અવયવ મેળવો અને તેને સૂચવા મુજબ ભાગાકાર કરો. તો વિદ્યાર્થી મિત્રો એનો ભાગાકાર કરીએ તો ભાગાકારની અંદર આપણને જવાબ શું મળશે? 5q કૌંસની અંદર p - q ભાગ્યા 2. ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 7. વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્ન નંબર 7ની અંદર ભાગાકાર કરવાનો પૂછાશે. તો આ સંખ્યા આપેલી છે તેનો ભાગાકાર કરીએ તો x + 5 આવે છે, પરંતુ તમારે સ્ટેપ બાય સ્ટેપ જવાબ લખવાનો છે, સીધો જવાબ લખવાનો રહેશે નહીં, કારણ કે દરેકના 3 ગુણ રહેશે. તો આનો ભાગાકાર કરીએ તો જવાબ આવે છે 2z કૌંસમાં z - 2. માગ્યા મુજબ જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો એક આપણને અહીં
આલેખ આપેલો છે. હવે આલેખનો તમારે શું કરવાનો છે? અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી અહીં એ, બી, સી અને ડી એવા 4 પ્રશ્નો આપેલા છે કે ભાઈ કયા દિવસે પૂર્વ અનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા? તો એનો જવાબ શું આવે છે? મંગળવાર. અહીંથી જુઓ કે અહીં સરખા છે. ત્યાર પછી શુક્રવાર અને ત્યાર પછી રવિવાર. બરાબર. આ જે ત્રુટક રેખા છે તે પૂર્વ અનુમાન છે અને જે સળંગ રેખા છે તે વાસ્તવિક છે. ત્યાર પછી તમે બીનો જવાબ મેળવશો કે સપ્તાહ દરમિયાન પૂર્વ અનુમાન કરેલા મહત્તમ તાપમાન જે છે તે કેટલું હતું? તો પૂર્વ અનુમાનની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો 35 સેલ્સિયસ જે છે તે અહીં સૌથી મહત્તમ એટલે કે સૌથી વધુ આવશે. ત્યાર પછી સી, સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન જે છે તે કેટલું હતું? તો લઘુત્તમ એટલે સૌથી ઓછું. તો અહીં જો 15 છે. બરાબર. તો 15 ની અંદર અહીં વાસ્તવિક જે છે તે આવશે. કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વ અનુમાન કરેલું તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધારે છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો અહીં ગુરુવારે જો વાસ્તવિક 15 છે અને આપણે કેટલું કહ્યું હતું? 20 હતું. તો આનો જે તફાવત છે તે સૌથી વધારે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં આપણને લીટર અને કિંમત બરાબર છે એ બંનેના વિદ્યાર્થી મિત્રો લંબ આલેખ દોરવા માટે જે છે તે વિદ્યાર્થી મિત્રો તમારે લીટર આપેલા છે. તો અહીં લીટર તમે જે છે તો વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર તમે 200 કિંમત જે છે તે લઈ શકો છો. આ વાય છે અને આ એક્સ છે. તો અહીં તમારે લીટર લેવાના છે અને અહીં તમારે 200 જે છે તે 200 માપ લેવાનો છે. 200, 400, 600, 800 એ પ્રકારે લખી અને લંબ આલેખ દોરવાનો રહેશે.